આજે સ્થાયી સમિતિમાં 9 સામાન્ય દરખાસ્તો અને 2 વધારાની દરખાસ્તો ચડાવવામાં આવી હતી. એક કામ છે કે જેમાં આઉટસોર્સિંગથી 350 ડ્રાઈવર લેવાનું કામ હતું. એને ટૂંકી મુદતનું ટેન્ડર કરી અને જૂના ઇજાદારને 3 માસનું એક્સટેન્શન આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. વહીવટી વોર્ડ 5માં 67(3)C હેઠળ જે ડ્રેનેજ લાઇનમાં ભંગાણ હતું એ કામને મંજૂરી આપવામાં આવી છે. વહીવટી વોર્ડ 10માં ગોત્રી સાંઈ મંદિર રોડ ઉપર ડ્રેનેજ ગ્રેવિટી લાઇનમાં મશીનમાં પડેલ ભંગાણના કામને જે રિપેર કરવા માટે 67(3)C અંતર્ગત ₹9,58,878 વત્તા GSTની રકમ જાણ અર્થે આવી હતી, એ પણ જાણમાં લેવામાં આવી છે. ટુરિસ્ટ વિભાગ દ્વારા 2 નગરગૃહ શાહજી નગરગૃહ અને દીનદયાળ ઉપાધ્યાયમાં ફાયર સિસ્ટમ લગાડવાના કામને 67(3)C હેઠળ જાણમાં લેવામાં આવ્યું છે. પોકલેન્ડ મશીનનો જે ઇજારો હતો એને 25 લાખનું નાણાકીય મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે. પાર્ક્સ એન્ડ ગાર્ડન દ્વારા પૂર્વ ઝોનમાં ઝાડની ડાળીઓ ટ્રીમિંગ કરવાના કામને મંજૂરી આપવામાં આવી છે. પશ્ચિમ ઝોનમાં પણ ઝાડની ડાળીઓના ટ્રીમિંગ અને કટિંગ માટેના કામને મંજૂરી આપવામાં આવી છે. વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારમાં પ્લાન્ટેશન કરવા માટે 3 વર્ષના મેન્ટેનન્સ સાથે 5 કરોડનો ઇજારો હતો. એમાં નીચેના ફેરફાર સાથે મંજૂર કર્યો છે કે એક વૃક્ષના 2000 અથવા એના બદલે ₹1500 પ્રતિ વૃક્ષના ભાવે અન્ય કોઈ પણ ઇજાદાર અથવા અન્ય કોઈ પણ ઇજાદાર પાસે આ કામગીરી કરવાની સત્તા મ્યુનિસિપલ કમિશનરને આપવામાં આવી છે. વહીવટી વોર્ડ નંબર 2 ઉત્તર ઝોનમાં પાણી પુરવઠા શાખા દ્વારા પાણી નળીકા નિભાવણીના 50 લાખની નાણાકીય મર્યાદાના કામને મંજૂરી આપવામાં આવી છે, જે અંદાજથી 6% ઓછું હતું. વધારાના કામમાં ઉત્તર ઝોનમાં પીળી માટી, હાડમુરમ, રોડાછારું, સ્ટોન ડસ્ટ અને કોલ્ડ મિક્સ સપ્લાય કરવાના કામને 15.57% ઓછાના યુનિટ રેટથી મંજૂરી આપવામાં આવી છે. વડોદરા શહેરના વિસ્તારમાં અલગ અલગ વિસ્તારમાં જે કૃત્રિમ તળાવ બનાવવાના છે એના માટે પોકલેન્ડ મશીન, જેસીબી, ડમ્પર, ટ્રેક્ટર, ક્રેન, તરાપા, રોડાછારું, વેટમિક્સ, હાડમુરમ, લાઇટ, ટેમ્પરરી વીજ કનેક્શન, પ્લાસ્ટિકની તાડપત્રી, બોરવેલ, પાણી નળીકા કનેક્શન, કૃત્રિમ તળાવને ફરતે બેરિકેડિંગ કરવી, રસ્તા બનાવવા, મેડિકલની ટીમ, સિક્યુરિટી ટીમ, આ માટે જે કંઈ ખર્ચ થાય એ માટે કમિશનરશ્રીને તમામ પ્રકારની સત્તા આપવામાં આવી છે.